ક્યાંય બી જઈએ ને તમને બધી વસ્તુ ઉતાવળ હોય છે ભજનમાં ગયા ને તોય તમારું ઉતાવળ એ ભજન હતા. હા તો ભજન તો હતા દેખાતા નતા બધા ભજનમાં કેવા શાંતિથી સાંભળી મેં રહ્યા હતા સાંભળ્યું ને ભાઈ મેં સાંભળ્યું ઝલકતી કલા આજા ઝલકતી કલા આ ભજન હતા. હા તે ભજન નવા નીકળ્યા છે તો ગાવાય પડે હારા મગજ ફ્રેશ થાય આપણું આ મગજ ફ્રેશ થાય. એક ડોસીન તો મેં જોયું પગમાં ઓપરેશન કરાયેલું છે. હાલ કાનુડા અલે કાનુડો હાલ છે બા હવારે તમે નહીં હાલી શકો. એ એમની ભક્તિ કરતા હતા જે તમને સમજણ ના પડી કેવી ભક્તિ કરી રહ્યા હતા એ ગજબ બાઈ ગજબ. હા તો એ બધા ઉંમર લાયક આટલું જેટલું હોય જોર કરતી હતી ડોસીઓ કૂદી એટલું ઘેર જઈને કામ કરાવો તો હારું કોકના આ તે ટેકો કામ થાય. કરીને જ આવે છે તમારે કહેવાની જરૂર નહીં કામ હા કરીને આવા છે. વાહ ભાઈ પાછો વચ્ચે ભજનની વચ્ચે કોલ્ડ ડ્રિંક આવ્યું. વાહ આ હા શું તો ચાલે? ગળું એ ઠંડુ કરવું પડે ને આટલા ભજન ગઈ ગળું ના નથી જાય કસાટા આઈસ્ક્રીમ વેચાય છે. અરે આ શું ચાલે છે? મને એમ થયું કે આ તો જેના ભજન ઘેર ભજન હતા એને રાખ્યું તો તમને શું નડ્યું અરે મને કઈ નહીં રાખ્યું હોય તો ખરીદ લેવાનું મને હોય શું ને. લેવા લઈને ગયા પાછો પ્રસાદમાં સેન્ડવિચ ઢોકળા હા તો શું લેવા રાખ્યા છે? તમારે ખાવાના છે અરે મારે નહીં ખાવા ભાઈ. મેં શ્રાવણ મહિનો કર્યો છે બધાએ અને શ્રાવણ મહિના પ્રસાદના હા નામે તો પ્રસાદી તો સેન્ડવિચ ખવાય ઢોકળા હા તો પ્રસાદી તો આ ખવાય એટલે ને જ સેન્ડવિચ ઢોકળા રાખ્યા છે. હવે સમોસા કચોરી આખો હા તો શ્રાવણ સમોસા કાલે આપણા તરફથી જ છે મહિનો. આ સરસ અને લો. ભજનમાં તો જવું પડે તો શ્રાવણ મહિનો શું લેવા કર્યો છે ભાઈ? ભજન કર્યા છે. તમારે વધારે પડતું બોલવાનું નહીં તમારે આવવું હોય તો આવવાનું અરે અને પાછી- ભજનમાં જઈએ ને એટલે ખબર એ પડે આ આમે વાળાને બૈરું જોયું તમે 2 મહિનાથી રિહાઈને જતું રહેતું અવાય એ ખબર પડી હા એટલે અડધો કલાક ભજન ચાલ્યા. 1 કલાક બધી ભાઈઓ ટીમો પાડીને બેહી ગઈ હતી. શું છે હા તો વાતો તો કરવાની કે નહીં સુખ દુઃખની આ સુખ દુઃખની વાતો. પાછું પેલું ડોસ્યો નાલ દીધા હતા મંજીરા વગાડવા સંભળાતું નહીં શી ખબર શું ભજન બંધ થઈ ગયા ને તોય ટીકા ટીક હા એટલે એમના ધૂનમાં લીન થઈ અરે ગયા હતા એવા કેવા લીન થઈ ગયા હતા બીજાના કાન ફાડી નાખ્યા. અરે રે ભજનના નામે શું ચાલે છે બાપા? મને ના લઈ જતી હવે તું. તમારા દર રોજ આવવાનું છે હવે શ્રાવણ મહિનો જ્યાં સુધી પતા ને ત્યાં સુધી અરે આવવાનું હું છે પતી જાય. ભક્તિ કરવાની અરે હું અને આ ભક્તિ- ઢોકળા ખાઈ લો તમે હું પ્રસાદી ભક્તિ ઘેર કરી લે પ્રસાદી તું ખાઈ લે અને શ્રાવણ મહિનો પતાય એટલું હારું. મને ના પતાઈ દે તું ભજન કરીને બસ. હા ભગવાનનું નામ લેવાનું હોય હા. ખબર નહીં પડતી અમે બધા લઈએ એમ એ ભગવાન બસ હવે તમે ભજન કરજો તમે. અને પ્રસાદી ખાવ તો ભગવાન હારું કરે તમારું એ તું ખાઈ લે ને બાપા મને ના કહે. આ તો હું ખાઈ લઈ હા બસ એ સરસ.